બનાસકાંઠાના મિની અયોધ્યા ગણાતા કટાવધામમાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કટાવધામ ખાતે ગુરુ પૂર્ણિમામાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના અયોધ્યા ગણાતા મિની અયોધ્યા ગણાતા કટાવધામના દ્રશ્યો। દાદા વિશ્વકર્માનું મંદિર જ્યાં આવેલું છે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ। આ પાવન અવસરે ગુરુના આશીર્વાદથી જીવન દીપ્તિમાન બને છે। આપ સૌને ગુરુ પૂર્ણિમાની બનાસતક ન્યૂઝ નેટવર્ક વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। મોટી સંખ્યામાં અહીં વહેલી સવારથી ભાવિ ભક્તો દાદાના દર્શન કરવા તેમજ મહંતશ્રી 1008 જરમદાસ બાપુ ગુરુશ્રીના દર્શન કરવા ગુરુદેવના ચરણોમાં નતમસ્તક વંદન કરવા માટે મોટી સંખ્યામાં સુઈગામ તાલુકાના કટાવધામ ખાતે મહંત જયરામગીરી બાપુના ભક્તોએ એમના ચરણોમાં શીશ ઝુકાવીને આજે મહાન પૂનમ એટલે કહી શકાય કે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વના અવસરે ગુરુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। કટાવધામ ખાતે સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક પાર્કિંગ જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। સુઈગામ પોલીસ સ્ટેશનના હોમગાર્ડ્સના જવાનો પણ ખડે પગે રહી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભોજન પ્રસાદના દાતા પણ પટેલ તલાભાઈ કાંજીભાઈ નવાપુરાવાળાએ પ્રસાદનો લાભ લીધો હતો। કટાવધામ ખાતે આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। મિની અયોધ્યા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકામાં આવેલું આ કટાવધામ જ્યાં ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે અને અહીં રામધૂન 24 કલાક સતત ચાલુ રહે છે। અહીં ખાખીજી મહારાજની આંબલીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભાવિ ભક્તો પહોંચે છે। આજના આ પાવન દિવસે પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા તેમજ ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી મહંતશ્રી 1008 મહામંડલેશ્વર જરમદાસ બાપુના પાવન ચરણોમાં શીશ ઝુકાવીને આજના આ પાવન દિવસે ગુરુના આશીર્વાદ મેળવ્યા અને આશીર્વાદ મેળવીને ગુરુના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવતા અનેક ભાવિ ભક્તો આજે કટાવધામ ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં દૂર દૂરથી ભાવિ ભક્તો મિની અયોધ્યા ગણાતા કટાવધામ ખાતે કટાવધામના સ્વયંસેવકો પણ સતત ખડે પગે રહી સુવિધાઓ પૂરી પાડવામાં પણ અગ્રેસર રહ્યા હતા। આજના આ પાવન દિવસે કટાવધામ આજે સંપૂર્ણ વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાયું હતું। આજના ગુરુ પૂર્ણિમાના આ અવસરને દીપાવવા માટે સ્વયંસેવકો દ્વારા પણ 4 ચાંદ લગાવી દેવામાં આવ્યા હતા। આજના આ પાવન પર્વ નિમિત્તે આ અવસરે ગુરુના આશીર્વાદથી જીવન ધન્ય બની જાય છે। પરમ પૂજ્ય ખાખીજી મહારાજની કૃપાથી આજે અમે રસોઈ આપેલી છે। ગુરુ પૂનમનો તહેવાર છે। ખાખીજી મહારાજની કૃપાથી મારું નામ નવાપુરા પટેલ તલાભાઈ કાંજીભાઈ મારું નામ અને હજારો સંખ્યાની અંદર ભોજન પ્રસાદ લીધો છે। જે લોકોએ અમને સહકાર જે કામ પડાયું તે એમને પણ સુખ સહકાર આપ્યો છે અને સુખ શાંતિથી સલામત આ પ્રસંગ પૂરો કરીએ છીએ। કેટલી સંખ્યામાં લોકો અંદાજે 4 થી 5 હજાર માણસોનો જમણવાર છે આજે અને 2 થી 3 હજાર માણસો જમી રહ્યા છે અને કુલ ટોટલ 4 થી 5 હજાર માણસો જમવા પધારશે। તમારું નામ? પટેલ તલાભાઈ કાંજીભાઈ, ગામ મારું નવાપુરા। જય સિયારામ। કટાવધામ ખાખીજી મહારાજ સેવા ટ્રસ્ટ કટાવધામ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો। હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે।
તલાભાઈ કાંજીભાઈની આજે રસોઈ છે એમના તરફથી અંચેત્ર ચાલુ છે અને આ બધાને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઢેર સારી શુભકામનાઓ. ગુરુજીના ચરણોમાં બેસીને વ્યસન મુક્ત થાઓ અને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરો એવી આશા આ કટાવધામ સેવા ટ્રસ્ટ રાખે છે. તો જેટલું થાય એટલું ઓછું વ્યસન કરજો. જય સિયારામ.